જાય ને પછી આવતા નથી, ક્યાંય સમજી આવે. આપણે કઈ જગ્યા હતા કે ભાઈ કેટરીના કેફ કરતા જોતા, એને હું લાઈન ઉભી રાખીશ. આ વચ્ચે વચ્ચે અવાજ આવે છે ભાઈ, કોઈનો માઇક ચાલુ છે, પ્લીઝ કોઓપરેટ મી, બરાબર? કારણ કે હું તમારા માટે અને મારા માટે બંને માટે સારું છે. વિદ્યુત ક્ષેત્ર સમજી જશો. ફિઝિક્સમાં 100 માંથી 100 માર્ક લાવવા એ જરૂરી નથી, કે તમારા કોઈ પણ સબ્જેક્ટમાં 100 માંથી 100 માર્ક લાવવા જરૂર નથી. આ વસ્તુ ખાલી તમારા માઇન્ડ ની અંદર હશે તો એની એપ્લિકેશન તમારે કરવાની છે. ભવિષ્યમાં નોકરી જે કરવાના છો તમે, એની એપ્લિકેશન પર છે, નથી કે એના સર્ટિફિકેટ પર. સર્ટિફિકેટમાં 100 માંથી 100 માર્ક લાવી દો. એક માની લો કે એક ડોક્ટર ગોલ્ડ મેડલિસ્ટ થયેલો છે, તેને રિક્ષા પાછળ લખાવવું પડે કે એ ગોલ્ડ મેડલિસ્ટ છે, અને અમુક ડોક્ટર જો એને કશું લખાવવું નહીં પડે છતાં પણ એની ગરાગી બહુ હોય છે. તો આ ડિફરન્સ છે. એ ડિફરન્સ એટલા માટે છે કે સમજીને વિચારીને કરો. એમબીબીએસ માં 4 ટ્રાયલ એમબીબીએસ કરશો તો કોઈ વાંધો નથી, 10 ટ્રાયલે પણ 12મું પાસ કરો, સારી બાબત છે. હું તો કહું 10 ટ્રાયલે કરો તો કોઈ વાંધો નહીં, પણ તમને સમજ પડી જોઈએ. આ વચ્ચે વચ્ચે આવો અવાજ આવે. ઓકે, આગળ અવાજ તો ક્લિયર છે ને? મારો અવાજ ક્લિયર આવે છે તમને? ઓકે, ચલો. ઓકે, હવે આ અહીંયા આગળ સમજો કે લિમિટ q ટેન્સ ટુ 0. મેં તમને એક વાર ક્લાસમાં કરાવ્યું હતું, dx upon dt, delta x upon delta t ટેન્સ ટુ 0. પેલો માઇક્રો સમય કરતા હતા, એક વિદ્યાર્થી મેં ઉભો કરેલો, અને પછી આપણે છોડતા હતા. તો અહીંયા q ટેન્સ ટુ 0 કરીએ, એનો મતલબ શું થયો કે આ 0 નહીં પણ નાનું મૂલ્ય લઈએ. આના પરથી તમે સમજીશો કે f ના છેદમાં q છે. q નું જેમ મૂલ્ય નાનું લોશો એમ આ ઉપરની અંશ વધશે. અંશ વધશે એટલે કોણ વધશે? વિદ્યુત ક્ષેત્ર વધશે. એટલે વિદ્યુત ક્ષેત્રને મારે મોટું કરવા માટે અથવા તો એને વ્યાખ્યાયિત કરવા માટે હંમેશા શું યાદ રખાય કે પરીક્ષણ ચાર્જ એ શક્ય એટલો નાનો હોવો જોઈએ. ક્લિયર? બીજી વસ્તુ, આ q વિદ્યુતભાર એના સ્થાનથી ભ્રમિત ના થવો જોઈએ. દાખલા તરીકે મેં તમને અહીંયા આગળ કીધું કે અહીંયા આગળ કોઈ વ્યક્તિ એવી ઉભી રહે, નરેન્દ્ર મોદી, કેટરીના કેફ અથવા તો કોઈ બીજો કોઈ સેલિબ્રિટી ઉભી હોય, તો સ્વાભાવિક કે મારું સ્થાન ત્યાં આગળ કઈ નહીં હોય, તો મારે મારું ક્ષેત્ર બનાવવું હોય, એ લોકો અહીંયા આગળ ના આવી શકે, અથવા તો મારે અહીંયા આગળ એને લવાય નહીં. ક્લિયર? તો એ જ રીતે અહીંયા આગળ તમને એવું કહેવા માંગે છે, q વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર એ પોતાનું સ્થાન છોડે એટલો કમજોર ના હોવો જોઈએ. એક એની માટે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે કોઈના રિસેપ્શનમાં તમે ગયા હોય, બરાબર? મેરેજ રિસેપ્શન હોય અને બંને જણા હસબન્ડ વાઈફ ઉભા છે, તો દરેક વ્યક્તિ એને મળવા આવે છે. એ દરેક વ્યક્તિને મળવા નથી જતો. બીજું કોઈ સેલિબ્રિટી આવ્યું હોય અને કોઈ જગ્યાએ ઉભું હોય તો એ દરેકની જોડે આમ હાથ મિલાવવા નહીં જાય. દરેક જણા એની જોડે આવીને હાથ મિલાવશે. દાખલા તરીકે નરેન્દ્ર મોદી આવશે, નરેન્દ્ર મોદી દરેકના ઘેર નહીં જાય કે ભાઈ કેમ છો, સારું છે, બધા જોડે હાથ નહીં મિલાવવા જાય. એ એની જોડે બતાવશે. શા માટે? કે એ પોતે શું છે? q વિદ્યુતભાર છે, એ સોર્સ છે. તો સોર્સ હંમેશા પોતાના સ્થાન સાથે અનિર્દિષ્ટ બળોથી જકડાયેલો હોય છે, બરાબર? એવો શબ્દ વાપરેલો છે. એ બધું ટીક કરાવું છું. આનો મતલબ હું તમને સમજાવું કે દાખલા તરીકે, હવે મારું કદાચ એ બગડ્યું લાગે છે. ઓકે, ચલો. અહીંયા આગળ જુઓ, એક પૃષ્ઠ છે. આ પૃષ્ઠની પર પ્લસ વિદ્યુતભાર આ રીતે પથરાયેલો છે, બરાબર? આ પૃષ્ઠ આનું બનેલું છે, દળનું બનેલું છે. દળ એટલે અણુ હશે. અણુ હશે એટલે શું હશે? પરમાણુ હશે. પરમાણુ હશે એટલે શું હશે? ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન હશે. આ સમજાયેલું તમને દ્રવ્યમાંથી. તો આ દ્રવ્યનું બનેલું છે, એનો મતલબ કે જે q વિદ્યુતભાર છે એ અહીંયા આગળ એ બીજા બધા નિર્દેશિત, એટલે કે જે આપણે દર્શાયા નથી એવા બળોથી જકડાયેલું હોય. માટે અહીંયા આગળ જ્યારે તમે પરીક્ષણ વિદ્યુતભાર q મૂકો છો તો આ એની તરફ ગતિ નથી કરતો. સમજ પડી આ વસ્તુ? હેલો, સમજાય છે આ બધી વસ્તુ કેવું છું એ? નથી પડી? ઓકે, ચલો ફરી વાર અહીં જુઓ. આટલી વસ્તુ સમજ પડી? E બરાબર તમે લખો છો લિમિટ q ટેન્સ ટુ 0 f upon q. આ સમજ પડી ગયું? ઓકે, હવે તમને એવું કહેવા માંગે છે કે q વિદ્યુતભાર છે એ નિર્દેશિત બળોથી જકડાયેલો છે. તમને શબ્દ વાપર્યો છે, જુઓ ચોપડીની અંદર એ જે લિમિટ વાળું છે ને એની અંદર લખેલું છે q ને નિર્દેશિત એટલે કે જણાવેલ ન હોય તેવા, જે જણાવેલ ન હોય તેવા બળોથી જકડી રાખવામાં આવેલ છે. હવે વ્યવહારમાં આપણને આવું ઓકવર્ડ લાગે, આ સમજવાનું ઓકવર્ડ લાગે, પણ એ વાસ્તવિકતા છે. કઈ રીતે એ સમજવા માટે આપણે ટ્રાય કરીએ કે દાખલા તરીકે આ ચારે ચાર મુદ્દા અગત્યના છે, એને સમજજો હો. પહેલા આડે ગોખવાની કોશિશ ના કરશો. માની લો કે આ q વિદ્યુતભાર અહીંયા આગળ પથરેલો છે, q પ્લસ વિદ્યુતભાર છે, એટલે અહીં બધા વિદ્યુતભાર અહીં પથરેલા છે. અહીંયા આગળ એની જોડે વિદ્યુતભાર છે. આ જે સમતલ છે એ સમતલ કોઈ દ્રવ્યનું જ બનેલું હશે. જે સમતલ આપણે લઈએ છીએ કોઈ દ્રવ્યનું બનેલું હોય. દ્રવ્ય શાનું બનેલું હોય? અણુનું. અણુ શાનો બનેલો હોય? પરમાણુનું. પરમાણુની અંદર શું હોય? ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય. એ આની પર બળ લગાડતા હશે. આ બધા ક્લિયર? આ એના જકડી રાખેલા બળો છે.
જે અનિર્દેશિત છે, જેને આપણે નિર્દેશ કર્યા નથી, એ બળો આને ટકરી રાખે. અહીં કયો વિદ્યુતભાર હોય તો આની તરફ ગતિ ના કરે, આની તરફ ગતિ કરી શકે, પણ આ કયો વિદ્યુતભાર આની તરફ ગતિ કરે નહીં. એની માટે મેં તમને એક સેલિબ્રિટીનું ઉદાહરણ આપ્યું, એક મેરેજ રિસેપ્શન નું ઉદાહરણ આપ્યું. મેરેજ રિસેપ્શન થાય તો બધા વારાફરતી એને મળવા આવશે, એ બધા જોડે મળવા નહીં જાય. એ રીતે કોઈ સેલિબ્રિટી આવ્યું હોય, નરેન્દ્ર મોદી આવીને ઉભા હોય સ્ટેજ પર, તો વારાફરતી બધા એને મળવા નેતાઓ આવશે, એ દરેક નેતાને મળવા નથી જતા. એ જ રીતે કોઈ અભિનેતા આવે તો અભિનેતાને મળવા માટે બધા સ્ટેજ પર આવશે, એ પોતે દરેકને મળવા નહીં જાય. તો એ શું છે, એ કોઈ અનિર્દેશિત અથવા તો એવા બળો જે ચક્રાયેલા જે આપણે નિર્દેશ કરેલા નથી. તો વિદ્યુતભારની અંદર પણ આવું જ વસ્તુ છે કે જે સ્ત્રોત વિદ્યુતભાર લઈએ છે, જે મોટો વિદ્યુતભાર છે, એ હંમેશા સ્થિર હશે અથવા તો એ ગતિ નહીં કરતો હોય. ચલો એનું એક બીજું ઉદાહરણ આપણે લઈએ. માની લો કે હું પૃથ્વી પર 4 મીટરથી, આપણે કોઈ 4 મીટરની પારી છે, એના પરથી કૂદીને હું પૃથ્વી તરફ ગયો, બરાબર, 4 મીટર પરથી હું કૂદ્યો, તો 4 મીટરથી હું પૃથ્વી તરફ ગયો, તો પૃથ્વી અને મારી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? હા કે ના લાગે ને ગુરુત્વાકર્ષણ બળ? હેલો, ઓકે. તો જે સ્પીડે હું પૃથ્વી તરફ જઉં છું, એ સ્પીડે પૃથ્વી મારી તરફ કેમ નથી આવતી? આમ તો દરેક બળ આઘાત ને પ્રત્યાઘાત સરખો જ હોય. હું જેટલું બળ પૃથ્વી પર લગાડું, પૃથ્વી પણ મારી પર એટલું જ બળ લગાડે, તો પૃથ્વી મારા તરફ કેમ નથી આવતી? હા, શું વધારે છે? એનું દળ વધારે છે. એનો મતલબ એ થયો કે આનો વિદ્યુતભાર વધારે છે, અને વિદ્યુતભાર વધારે છે એ કોઈક બળોથી, જે આપણે એને અનિર્દેશિત એટલે કે એને જણાયા નથી એવા બળોથી શું થયેલો છે, ઘેરાયેલો છે, બરાબર. માટે પોતાનું સ્થાન છોડી શકતો નથી. આ એના સ્થાને આંદોલન કરી શકે છે, આંદોલન કરી શકે છે, અથવા એની તરફ ગતિ કરી શકે છે, આના આકર્ષણ કે અપાકર્ષણની અસર હેઠળ. આટલી વસ્તુ સમજ પડે? આ ફર્સ્ટ મુદ્દો છે, સમજ પડી? આવે? ઓકે, જઈએ આગળ. ચલો, એના પછી સેકન્ડ મુદ્દો છે કે અહીંયા આગળ ક્રિયાત્મક રીતે જોવા જઈએ, ક્રિયાત્મક રીતે જે આપણે પ્રક્રિયા કરીએ છીએ આખી આની વિદ્યુત ક્ષેત્રની, એનું સૂત્ર તમે જોઈ શકો છો, કે ક્યુ અપોન આર સ્ક્વેર, જે આપણે લાયા એની અંદર આપણે એફ અપોન ક્યુ કરીને લાયા. એનો મતલબ એ થયો કે એનો સીધો સંબંધ ક્યુ જોડે છે, બરાબર. આમ જોવા જઈએ ક્યુ વડે એને મેળવેલું છે, પણ છતાં એ ક્યુ ના મૂલ્યથી સ્વતંત્ર છે. ક્યુ એટલે સ્મોલ ક્યુ ના મૂલ્ય. ઈ જે છે એ ક્રિયાત્મક રીતે ક્યુ વડે આપણે એને મેળવ્યું છે, છતાં પણ ઈ એ ક્યુ ના મૂલ્યથી સ્વતંત્ર છે, મૂલ્યથી સ્વતંત્ર. કેમ છે એ જુઓ, કારણ કે અહીંયા તમે જોઈ શકો કે f નો સીધો સંબંધ q સાથે છે. f આપણે શું લખીએ છીએ, a q q upon r સ્ક્વેર. તો f નો સીધો સંબંધ q જોડે છે, પણ f upon q જે રાશિ થઈ, એટલે કે e રાશિ, એ q ના મૂલ્યથી સ્વતંત્ર થઈ ગઈ. માટે આપણે કહી શકીએ કે e નું મૂલ્ય એ q ના મૂલ્ય, કેપિટલ E એટલે કે વિદ્યુત ક્ષેત્ર, એ q ના મૂલ્ય પર આધારિત નથી, અથવા તો એનાથી સ્વતંત્ર છે. મોસ્ટ આઈએમપી લાઈન આપણે તમને ખાલી એમ પૂછે કે ભાઈ E જે છે એ પરીક્ષણ વિદ્યુતભારના મૂલ્ય પર આધારિત નથી, પણ હા એના સ્થાન સદિશ પર આધાર છે. કોના પર આધાર છે? એના સ્થાન સદિશ પર. E નું મૂલ્ય એના સ્થાન સદિશ પર આધાર છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો R બતાવે છે, કોનો R બતાવે છે? ફરી વાર જુઓ, આ Q અહીંયા આગળ બતાવ્યો તો, અહીંયા આગળ આપણે પહેલા Q મૂક્યો, આ સ્થાન સદિશ મૂક્યો, અને અહીંયા આગળથી આપણે જ્યારે એને હટાવી દઈએ છીએ તો આ આધાર કોની પર રહ્યો? એના R પર રહ્યો. R નું મૂલ્ય જેમ જેમ આગળ વધશે એમ એની અસર ઓછી થશે. પેલી બિરબલની ખીચડી વાળી વાર્તા યાદ કરી લો. અહીંયા આગળ તાપવું કરેલું છે, તમે દૂર દૂર જાઓ તો એની અસર ઓછી થતી જશે, જેમ જેમ નજીક આવશે તેમ એની અસર વધતી જશે. માટે એવું કહેવામાં આવે છે કે E એના Q ના મૂલ્ય પર આધારિત નથી, એનાથી સ્વતંત્ર છે, પણ કોના પર આધાર રાખે? એના સ્થાન સદિશ પર આધાર રાખે. આટલી વસ્તુ ક્લિયર થાય? કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો, બોલો. ઓકે, ચલો, એનો મતલબ એ થયો કે જ્યારે તમે E ની ચર્ચા કરો તો E એ હંમેશા સ્મોલ q ના મૂલ્યથી સ્વતંત્ર છે, પણ તેના સ્થાન સદિશ પર આધાર રાખે છે. સ્થાન સદિશ R પર આધારિત છે, પર આધારિત છે. એનો મતલબ એ તો કે q ના જુદા જુદા સ્થાને E ના જુદા જુદા મૂલ્યો મળે છે.
ધેટ મીન્સ કે આપણે એને ડાયરેક્ટ આ રીતે લખી શકીએ E ઇઝ ફંક્શન ઓફ R, એટલે કે આને લખાય શું, વિદ્યુત ક્ષેત્ર એ સ્થાન વિધેય છે, તે રીતે બળ એ સ્થાન વિધેય છે, F ઓફ R લખાય, એવી રીતે આને પણ તમે લખી શકો છો E ઓફ R. E ઓફ R એટલે કે એનું સ્થાન વિધેય છે, આ વિધેય છે સ્થાન સદિશ અને E વચ્ચેનો આ સ્થાન વિધેય થયું. ક્લિયર આટલી વસ્તુ? આ તમારો સેકન્ડ મુદ્દો થયો, બરાબર. થર્ડ મુદ્દો, બરાબર. ત્રીજો મુદ્દો. પહેલો મુદ્દો ખબર પડી ગઈ, પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ અને E નું મૂલ્ય, કેપિટલ E નું મૂલ્ય એ અનિર્દિષ્ટ જે બળોથી સંકળાયેલું છે માટે એ ગતિ નથી કરતું, એને આપણે મોટું ધરે સ્થિર રાખીએ છીએ, બરાબર. પણ Q જે છે સ્મોલ q એનું મૂલ્ય શક્ય તેટલું નાનું હોવું જોઈએ. લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F upon Q બતાવે. F upon Q નું મૂલ્ય વધશે એટલે કે E વધશે, એ અર્થની અંદર. સેકન્ડ મુદ્દાની અંદર આપણે આ લખ્યું કે આના સ્થાન સદિશ પર આધારિત છે. ક્લિયર? અને સ્થાન સદિશ પર આધારિત છે, E ના મૂલ્ય Q ના મૂલ્ય પર આધારિત નથી. આ ધ્યાન રાખજો, આ સૌથી અગત્યની લાઈન છે. હા, એ કેપિટલ Q ના મૂલ્ય પર આધારિત. E એ કેપિટલ Q ના મૂલ્ય પર આધારિત છે. આ પણ યાદ રાખી દો. આપણી સૌથી અગત્યની લાઈન. આ બધી લાઈનો તમને ખાસ કરીને જેવડી નીટ અથવા તો તમારી જે બોર્ડની એક્ઝામ છે એની અંદર, ગુસ્કેટની એક્ઝામ છે એની અંદર આ બધી વસ્તુ માઇન્ડમાં લઈને ચાલજો. આ મુદ્દા સમજાવવા પાછળ જ હું આટલી મહેનત કરું છું કે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર હોવી જોઈએ. ત્રીજો મુદ્દો. હવે વિદ્યુતભારના બે પ્રકાર છે. હવે અહીંયા આગળ એક શબ્દ છે ત્રિજ્યાવર્તી. આ શબ્દ સમજીએ પહેલા. ત્રિજ્યાવર્તી. ત્રિજ્યાવર્તી એટલે કેવું? દાખલા તરીકે અહીંયા આગળ કોઈ વિદ્યુતભાર છે તો આ રીતે નીકળે ક્ષેત્ર રેખાઓ. આ માઇકલ ફેરેડે એની ક્ષેત્ર રેખાઓ નક્કી કરેલી કે દાખલા તરીકે જો અહીંયા આગળ પ્લસ વિદ્યુતભાર હોય તો પ્લસ ની અંદર ક્ષેત્ર રેખા. ક્ષેત્ર રેખા એટલે શું એ સમજાય છે. એક સિમ્પલ એક તમે પ્રયોગ કરો તો દાખલા તરીકે ગજ્જો ચુંબક લાવો અને લોખંડનો ભૂક્કો એની આજુબાજુ મૂકજો તો આજુબાજુ એક આકાર પડશે. તમે 8મા 9માં પ્રેક્ટિકલ કરેલું હશે કદાચ, ધ્યાન હોય તો એની આજુબાજુ જે આકાર બની જાય, એ રસ્તો જે બની જાય, એ રસ્તાને આપણે શું કહીએ? ક્ષેત્ર રેખા કહીએ છીએ. તો અહીંયા આગળ પણ એવું છે કે અહીંયા આગળ પ્લસ વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્રનો સદિશ એ બહારની તરફ હોય. ત્રિજ્યાવર્તી બહારની તરફ પણ વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ સદિશ બતાવે, મેં એરો બતાવ્યો એટલે બહારની તરફ એનો મતલબ એ થયો કે આ પ્લસ વિદ્યુતભાર છે. પણ જો એ માઇનસ વિદ્યુતભાર હોય, જો એ નેગેટિવ હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં કેવી તરફ હશે? અંદરની તરફ હોય. આ અંદરની તરફ છે. બધા એરો અંદરની તરફ જ્યારે મારેલા હોય તો આપણે શું કહીશું કે એ કયો વિદ્યુતભાર છે? નેગેટિવ છે. અને જ્યારે પ્લસ વિદ્યુતભાર હશે તો એની ક્ષેત્ર રેખાઓ બધી એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સદિશ, આ સદિશ છે. આ જે મેં એરો બતાવ્યો શું છે? સદિશ છે. એ સદિશ હંમેશા બહારની તરફ હોય. ક્લિયર? તો અહીંયા આગળ જે રિપ્રેઝન્ટ કરેલું છે એની અંદર સ્ટ્રેટ લાઈન થી રિપ્રેઝન્ટ કરેલું છે. એવું તમને બતાવું. તમારી જે આકૃતિ આપેલી છે એની અંદર આ રીતે બતાવ્યું છે. જુઓ, પ્લસ વિદ્યુતભાર માટે આ રીતે બતાવેલું છે. આ રીતે તમે લઈ શકો છો. બધા બહારની તરફ, બરાબર. આ બહારની તરફ એરો બતાવ્યો. એનો મતલબ એ કે આ પ્લસ વિદ્યુતભાર છે અને અહીં માઇનસ લીધો તો એરો કઈ તરફ હશે? અંદરની તરફ એરો હોય તો તમે કહી શકો કે આ શું છે? માઇનસ વિદ્યુતભાર છે, બરાબર. પણ રિયલ લાઈફ ની અંદર તમે જ્યારે જોવા છો આ ત્રિજ્યાવર્તી ઘટકો છે, બધા ત્રિજ્યાવર્તી અનંત સુધી વિસ્તરેલા. આ રેખાઓ કેટલે સુધી હોય? અનંત સુધી ગયેલી હોય, બરાબર. કોઈ પણ રેખા એકબીજાને દુભાગે નહીં. આ ધ્યાન રાખજો. આગળ હું એની પ્રોપર્ટી પણ કરાવીશ, એની અંદર જોશો તમે. અત્યારે એની આપણે ચર્ચા નથી કરી. તો પ્લસ હંમેશા શું કરે? એમાંથી બળ નીકળે અને માઇનસમાં હંમેશા વિદ્યુત ક્ષેત્રનો સદિશ અંદરની તરફ જાય. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રનો સદિશ હંમેશા બહારની તરફ આવે. આટલી વસ્તુ ક્લિયર? ત્રીજો મુદ્દો છે. કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી જુઓ. આ આકૃતિ દોરવાની પણ સમજવાની તમારે. આ ત્રિજ્યાવર્તી રેખા, બરાબર. આ ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી છે. બોલો, સમજ પડી? કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો. આ કોમલ ને બધા બાકીના બધા શું કરે છે? બધા સુઈ ગયા કે શું? હા, બરોબર. મેં કહ્યું આનું સુઈ ગયા હોય, નાસ્તો વાસ્તો કરીને પાછા, કારણ કે હું તો અહીં જોઈ ના શકું ને, બરાબર. મારે પાછું કેમેરા ઘેર દરેકના ઘેર મૂકીએ તો ખબર પડે, બરાબર. એટલે આ વખતે કેવું છે કે ભાઈ આવતા વર્ષે કે આ વર્ષે કેમેરા મૂકો ઘેર, ચોવું ના રહેતો, બરાબર. ચાલો, ઓકે. ચોથો મુદ્દો. ચલો, આપણી જોડે ફરી પાછું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લો. E બરાબર KQ upon R². અહીં R ક્યાંક અહીં સદિશ લખ્યો તો હંમેશા R ક્યાંક અહીં આગળ આવશે ને આવશે. જો તમે ભૂલ કરશો તમારો અડધો માર્ક જતો રહેશે ભાઈ. જો પરીક્ષામાં તમે બધું લખશો ને અહીંયા આગળથી આટલું જ કાઢી નાખ્યું તો તમારો અડધો માર્ક કેન્સલ થઈ જશે, બરાબર. એ સૂત્રના માર્ક તમને મૂકશે નહીં. હા, અહીંયા આગળ તમે કશું નથી લખ્યું, નહીં કશું નહીં લખો તો ચાલશે.
તો તમને અડધો માર્ક મળશે. પણ જો બાય ચાન્સ તમે આગળ એના સદિશ બતાવો, સદિશના હંમેશા દિશા હોય, આ મૂલ્ય થયું, આ જે ભાગ છે ને એ મૂલ્ય થયું, આ દિશા થઈ. ક્લિયર? હવે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આગળ જો Q વિદ્યુતભારનું મૂલ્ય ફિક્સ હોય, એ અચળ હોય, તો આનો આધાર E નો આધાર કોની પર છે? 1/r² મુજબ જ છે આપણને. તો એનો મતલબ એ થયો કે E વિદ્યુતભારથી સરખા અંતરે આવેલા તમામ સ્થળોએ E નું મૂલ્ય સમાન રહેશે. જે રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળ પર હતા એવી રીતે અહીંયા આગળ પણ તમે કહી શકો કે દાખલા તરીકે કોઈ ગોળો હોય, આ ગોળો, એની ત્રિજ્યા r છે, r ત્રિજ્યાનો એક ગોળો છે, અને અહીંયા આગળ તમે કોઈ પ્લસ વિદ્યુતભાર મૂક્યો, તો પ્લસ વિદ્યુતભારથી તમે જોઈ શકો કે આ અંતર દરેક અંતર સમાન છે. તો આ સૂત્ર પરથી કહી શકીએ કે આની સપાટી પર જે વિદ્યુત ક્ષેત્ર થાય, આ સપાટી પરનું ક્ષેત્ર, સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું રહેશે? સમાન રહે. કારણ કે વિદ્યુતભારથી દરેક બિંદુનું અંતર કેવું છે? એક સમાન છે. કારણ કે અહીંયા શું છે? વર્ગ વ્યાસના નિયમને અનુસરે. ક્લિયર? આ ચારે ચાર મુદ્દા તમારે રિપ્રેઝન્ટ કરી અને પછી સમજાવો એટલે તમારો આખો 4 માર્કનો સવાલ બને. આમાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને કહો. ચલો પછી અંડરલાઈન કરાવું. પહેલા મને કહી દો કોઈ જગ્યાએ સમજવામાં કોઈ તકલીફ પડી હોય તો. પેલા પૃષ્ઠ દ્વારા મેં સમજાવ્યું છે કે ભાઈ એની આજુબાજુ જે બળો જે છે એ આપણે દર્શાવતા નથી. એ સમજવું આમ તો ઓકવર્ડ જ છે. એણે લખ્યું છે આ થોડું ઓકવર્ડ લાગશે આપણને, પણ છતાં આપણે એવું ધારીએ છીએ કે એ જે વિદ્યુતભાર છે એની આજુબાજુ જે સંકળાયેલી વસ્તુ છે એને જકડી રાખે છે. બરાબર? બોલો. F/Q. ક્લિયર છે બધું? આ ચારે ચાર મુદ્દા જેને વિદ્યુત ક્ષેત્ર આવડશે એને જ આગળ વધવાનું છે. બરાબર? બાકી વિદ્યુત ક્ષેત્ર વગરના હોય અહીં બેસી રહે. બરાબર? ફરીવાર એને વિચારે પછી આગળ વધે. ઓકે, ચલો આપણે અંડરલાઈન કરીએ દરેક વસ્તુની. ચલો, પહેલી મેં વ્યાખ્યા તો લખાઈ દીધેલી છે. બરાબર? ચલો, શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ પર રહેલા એક બિંદુનો વિચાર કરો. આ લાઈન તમારે લઈ લેવાની છે. જો આપણે બીજો એક વિદ્યુતભાર Q ને P બિંદુ મૂકીએ તો OP બરાબર R છે, તો Q અને R પર લાગતા કુલમ્બ બળના નિયમ મુજબ બળ લગાડશે. આપણે જો પછી આપણે એવો પ્રશ્ન મૂકી શકીએ કે એ કાઢી નાખો, એ લાઈન નહીં. જો Q વિદ્યુતભારને દૂર, પેજ નંબર 18 ભાઈ, 18 પર જ છે વિદ્યુત ક્ષેત્ર. હા, તો તમે ચોપડી ખુલ્લી નહીં રાખતા. ચોપડી, હા, તો ચોપડી પેજ નંબર ખોલો 18. ઓકે ઓકે, વેરી ગુડ. જે ખુલ્લી રાખે છે સારું છે. બરાબર? ચલો, એની અંદરથી ત્રીજી લાઈનમાં જો આપણે એવો પ્રશ્ન કરી શકીએ કે એ કાઢી નાખજો, એટલી લાઈન દબાઈ દેજો. જો Q વિદ્યુતભારને દૂર કરવામાં આવે તો તેની આસપાસ શું રહેશે? બરાબર? એટલો પ્રશ્ન લઈ લો. બરાબર? પેલું કઈ પણ રહેશે નહીં એ પણ લઈ લો. બરાબર? જો બિંદુ P ને કંઈ પણ ન હોય તો P પર વિદ્યુતભાર મૂકતા તેના પર બળ કેવી રીતે લાગે? આ એક પ્રશ્નાર્થ થયો. આવા પ્રશ્નોના જવાબ માટે પહેલાના વૈજ્ઞાનિકોએ ક્ષેત્રનો ખ્યાલ દાખલ કર્યો. બરાબર? આ મુજબ આપણે કહી શકીએ કે વિદ્યુતભાર Q પોતાની આસપાસ બધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે વિદ્યુતભાર Q P આગળ લાવવામાં આવે ત્યારે ક્ષેત્ર તેની પર ક્રિયા અથવા તો અસર લગાડે છે. એના પછી આ સૂત્ર થયું એનું. બરાબર? એના પછીના તમે અંડરલાઈન કરી દો. જો આ એકમ સદિશ છે. બરાબર? અને સમીકરણમાં સ્થાન સદિશના દરેક મૂલ્ય માટે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરે છે. ક્ષેત્ર શબ્દ કોઈ વિતરિત અથવા તો વહેંચાયેલી રાશિ સદિશ કે અદિશના સ્થાન સાથે કેવી રીતે બદલાય છે તે સૂચવે છે. ક્ષેત્ર શબ્દ શું સૂચવે છે એવો પ્રશ્ન જ્યારે તમને પૂછીએ 1 માર્કની અંદર, આ ખાસ બધી જે લાઈનો છે બધી જોજો, એ તમને ખાસ પૂછશે. વિદ્યુતભારની અસરનો આ પણ મેં તમને સમજાવ્યું. વિદ્યુત ક્ષેત્રના અસ્તિત્વમાં સમાવેશ કરી દેવામાં આવેલ છે. મેં તમને કોહલીનું અને ખેલાડીનું ઉદાહરણ આપ્યું કે મેચ તો બધા ખેલાડીઓ જ જીતે છે, પણ બધો શ્રેય કોને જાય? કેપ્ટનને જાય. બરાબર? તો એ રીતે વિદ્યુતભાર બધા ખેલાડી છે, પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેપ્ટન છે. આ યાદ રાખજો. ચલો, એને Q વડે લાગતું બળ એ અહીંયા આગળ આપણે મૂક્યું છે. અહીં નોંધો કે Q વિદ્યુતભાર પર કેપિટલ Q પર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. Q અને Q ના વિદ્યુતભારો વચ્ચે લાગતા બળને Q ના વિદ્યુત ક્ષેત્ર અને સ્મોલ Q ના વિદ્યુતભાર વચ્ચેની આંતરક્રિયા તરીકે જોઈ શકાય. મેં બે સૂત્ર રજૂ કરેલા, તમને યાદ કરી લો છો. K/Q into Q અલગ કર્યું હતું મેં. E into Q લખ્યું હતું, E into કેપિટલ Q પર લખ્યું હતું ને, આગળ તમને સમજાવ્યું છે. યાદ છે ને? સમજ ના પડી તો મને હજુ કહી દો. આ મુદ્દો સમજ પડેલી છે ને? ક્રિસ, કોમલ બધાને પૂછું છું, આ મુદ્દામાં સમજ? ઓકે, ચલો. એ જ રીતે સામસામે વિચાર કરી શકાય. સ્મોલ Q કેપિટલ Q પર
અને કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ પર બળ લગાડશે, બરાબર. જો આપણે ક્યુ ના સ્થાન સદિશને આર તરીકે દર્શાવીએ તો ક્યુ ગુણ્યા ક્યુ ના સ્થાન સદિશ આગળ વિદ્યુત ક્ષેત્ર જેટલું મૂલ્ય થાય. મેં એફ ઓફ આર બરાબર ક્યુ ઇન્ટુ ઈ ઓફ આર લખ્યું હતું, યાદ કરી લો છો, બરાબર. એનો એકમ બતાવ્યો, પારિમાણિક સૂત્ર મેં જે લખ્યું છે એ લખજો, બરાબર. ક્લિયર? આટલી વસ્તુ કઈ રાશિ છે તો સદિશ છે, તો આટલેથી આટલો પેરેગ્રાફ તમે લખો તો 2 માર્કમાં થાય. ક્લિયર? એના પછીના જે 4 મુદ્દા છે એ બધા અડધા માર્કના છે. હવે એમાંથી અડધા માર્કના જો બધું લખવા જશો તો આખું પેજ તમારું બહુ મોટું થઈ જશે ભાઈ. આપણે 6 માર્કનો પ્રશ્ન લખી નાખીશું. તો તમારે પહેલા મુદ્દાની અંદર શું યાદ રાખવાનું છે કે પહેલા મુદ્દાની અંદર મારે વ્યાખ્યા લખવાની છે, પરીક્ષણ વિદ્યુતભાર બતાવવાનો છે, સ્ત્રોત વિદ્યુતભાર બતાવવાનો છે, પરીક્ષણ વિદ્યુતભાર કેટલો નાનો બતાવવાનો છે, સ્ત્રોત વિદ્યુતભાર મોટો બતાવવાનો છે. એની અંદર પેલા અનિર્દેશિત બળો તમે બતાવી શકો છો. આટલી વસ્તુ લખવાની, લિમિટ વાળું પેલું પદ લખવાનું કે લિમિટ q ટેન્ડ્સ ટુ 0 f અપોન q, આટલું લખવાનું, એના સિવાય વધારે લખવાનું નથી. સેકન્ડ મુદ્દાની અંદર શું કીધું કે સેકન્ડ મુદ્દાની અંદર q એ e વડે જ ઉત્પન્ન થાય છે, પણ છતાં એના મૂલ્ય પર આધારિત નથી. કારણ કે f પ્રોપોર્શનલ ટુ q છે ખરું, પણ f અપોન q એ સ્વતંત્ર છે q ના મૂલ્યથી. એ ફક્ત એના સ્થાન સદિશ પર આધાર રાખે છે. એ બીજો મુદ્દો યાદ રાખાય. ત્રીજા મુદ્દાની અંદર પ્લસ અને માઇનસ વિદ્યુતભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ એટલે ક્ષેત્ર સદિશો એના. વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય તો પ્લસ વિદ્યુતભાર, અંદરની તરફ હોય તો માઇનસ, આટલું યાદ રાખવાનું. અને છેલ્લું ગોળાવાળું. આ 4 મુદ્દા તમારે આરામથી આ રીતે લખી દેવાના અને શોર્ટમાં સ્વીટ રીતે લખી દેવાના. એને અડધા જ માર્ક છે ભાઈ આ બધાને. એમ કરીને આનો 4 માર્કનો સવાલ બને. સમજ પડી? ચલો જો અહીંયા આગળ, જો એક ક્યુ એકમ હોય તો ક્યુ ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર તેના વડે લાગતા બળના મૂલ્ય જેટલું થાય. આમ વિદ્યુતભારને લીધે અવકાશમાં વિદ્યુત ક્ષેત્રને તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ મેની વ્યાખ્યા લખાઈ તમને, યાદ કરી લેજો કે એકમ વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે, બરાબર. ચલો, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર અને સ્ત્રોત વિદ્યુતભારને અસરનું પરીક્ષણ કરનાર વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. અહીં નોંધો કે સ્ત્રોત વિદ્યુતભાર તેના મૂળ સ્થાને જ રહેવા જોઈએ. મેં તમને સમજાવ્યું, કેટરીના કૈફનું ઉદાહરણ આપ્યું હતું, પછી મેરેજનું રિસેપ્શનનું ઉદાહરણ આપ્યું હતું, બરાબર. નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપ્યું હતું. એ બધાને મળવા નહીં જાય, એ સ્ટેજ પર હશે બધાને મળવા નહીં જાય, લોકો એને મળવા આવશે, બરાબર. એટલે કે ક્યુ કેપિટલ છે પોતાનું મૂળ સ્થાન છોડતો નથી. બીજું, મહેરબાની કરીને પરીક્ષાની અંદર કેટરીના કૈફના કે બીજી કોઈ પણ હીરોઈનના ઉદાહરણ ના આપતા. હું જસ્ટ તમને સમજાવવા માટે આપું છું. ક્રિસ, બરાબર. બીજા કોઈ ઉદાહરણ આપી દો છો ત્યાં આગળ માર્ક કપાઈ જશે, બરાબર. અને પાછું બીજી કોઈ હીરોઈન મોડે ચડી જાય ને એ લખી નાખશો તો ઉપાધિ થઈ જશે, બરાબર. બહુ માર પડશે પછી ઘેર આવીને. ચલો, એ નોંધો કે સ્ત્રોત વિદ્યુતભાર તેના મૂળ સ્થાને જ રહેવા જોઈએ. જો કે ક્યુ વિદ્યુતભારને ક્યુ ની આસપાસ ગમે તે બિંદુએ લાવવામાં આવે તો ક્યુ ને લીધે ક્યુ પર બળ લાગવું જ જોઈએ અને તેથી તે ખસવાનો પ્રયત્ન કરશે. આ તકલીફમાંથી નીકળવાનો રસ્તો ક્યુ ને અવગણે એટલો નાનો લેવો જોઈએ. આ બે વિદ્યુતભાર લઈએ એટલે સ્વાભાવિક એકબીજા પર બળ લગાડવાના એટલે થોડો ઘણો ડિફરન્સ પડે, પણ આપણે શું કરીએ, ક્યુ ને કેટલો નાનો લઈએ છીએ. હું પૃથ્વી પર પડું, બરાબર, તો હું પૃથ્વીની નજીક જાઉં છું, પૃથ્વી મારી નજીક નહીં આવે. સ્વાભાવિક વસ્તુ છે, બરાબર. આમ છતાં બળ એફ અવગણે એટલું નાનું બને, પણ એફ અપોન ક્યુ ગુણોત્તર નિશ્ચિત બને અને એ વિદ્યુત ક્ષેત્રને એફ અપોન ક્યુ છે શું તો વિદ્યુત ક્ષેત્ર છે. ક્યુ તમે નાનો બનાવશો તો એફ મોટું થવાનું છે, તો એફ અપોન ક્યુ મોટું થશે, એફ અપોન ક્યુ મોટું થશે એટલે ઈ મોટું થશે, બરાબર. એટલે લિમિટ વાળો શબ્દ થયો. અહીંયા આગળ તમે નીચે આપેલું છે કે ક્યુ ની હાજરીમાં કેપિટલ ક્યુ ને ખલેલ પહોંચે નહીં તેમ રાખી મૂકવા વ્યવહારિક ઉકેલ તરીકે ક્યુ ને અનિર્દિષ્ટ એટલે કે જણાવેલ ન હોય તેવા બળો વડે જકડી રાખવાનો છે. આ જરા વિચિત્ર લાગે છે, પણ વાસ્તવમાં આમ જ કરાતું હોય છે. અમે તમને કીધું કે આ અલગ વિચિત્ર લાગશે. ક્રિસે મને કંઈક 2 વાર પૂછ્યું કે સર આ મને સમજ ના પડી, પેલું પૃષ્ઠ મેં સમજાવ્યું, બરાબર. પણ આપણને વિચિત્ર લાગે છે, પણ છતાં પણ એ વસ્તુ સ્વીકારવી પડશે કે કેપિટલ ક્યુ એનું સ્થાન છોડે નહીં તો વિદ્યુત ક્ષેત્રનો મિનિંગ જ નહીં રહે, બરાબર. ચલો, આપણે જ્યારે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ પર વિદ્યુતભારિત સમતલ વડે લાગતું બળ વિચારીએ ત્યારે સમતલ પરના વિદ્યુતભારોને સમતલના અનિર્દિષ્ટ એટલે કે ન દર્શાવેલા વિદ્યુતભારિત ઘટકો વડે લાગતા બળો તેમના સ્થાનને જકડી રાખે છે. એટલે સમતલના બાકીના બધા બળો શું કરે, એને જકડી રાખે છે, માટે ખસતો નથી. એના પછી બીજો મુદ્દો જુઓ, કેપિટલ ક્યુ વડે વિદ્યુત ક્ષેત્ર ઈ ક્રિયાત્મક રીતે કોઈ પરીક્ષણ વિદ્યુતભારના પદમાં વ્યાખ્યાયિત કરેલું હોવા છતાં ક્યુ થી સ્વતંત્ર છે. એનું કારણ એ છે કે એફ ક્યુ ના